પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે પગલાં લેવામાં વિલંબ થતાં વીપીએ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના સ્પષ્ટ આદેશ અને માનનીય કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા માટેની સૂચના છતાં વડોદરાની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ મામલે વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ 1 જુલાઈ 2025ના બપોરના કલેક્ટર કચેરીને પહોંચ્યા હતા। કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વીપીએ દ્વારા જણાવ્યું હતું કે એનસીપીસીઆર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન ન થવાના કારણે વિદ્યાર્થીઓના હિતો જોખમાઈ રહ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અત્યંત નિરાશાજનક છે। વીપીએ આશા રાખે છે કે કલેક્ટર આ મામલે ગંભીરતા દાખવી ત્વરિત અને કડક પગલાં લેવા આદેશ કરશે, જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાवर्तन ન થાય। आज हम लोग डिस्ट्रिक्ट मजिस्ट्रेट और कलेक्टर को आवेदन पत्र पिटीशन के रूप में देने के लिए आया था। मार्च 2025 में पोद्दार स्कूल्स के पेरेंट्स के रजूआत के अनुसंधान में नेशनल कमीशन फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट ने डिस्ट्रिक्ट कलेक्टर और मजिस्ट्रेट वडोदरा को आदेश किया था कि पेरेंट्स का जो कंप्लेंट है वो स्टडी करके योग्य कार्रवाई करे। डिस्ट्रिक्ट मजिस्ट्रेट और कलेक्टर का ऑफिस में मार्च 2025 में एनसीपीसीआर की तरफ से आदेश डायरेक्शन आने के बाद भी आज जून महीना ख़त्म हुआ, जुलाई महीना चालू हुआ, 3 महीने के बाद भी ये कोई ठोस कलम लेने में नहीं आया कलेक्टर के ऑफिस तरफ से। और ये स्कूल का जो अत्याचार और मानसिक त्रास है उनका मात्र दिन ब दिन बढ़ते जा रहे हैं। तो इस सिलसिले में हमने ये मांगनी किया डिस्ट्रिक्ट मजिस्ट्रेट से कि समय मर्यादा में इसके अंदर निकाल करने के लिए आदेश करें डी ऑफिस, और एक कड़क एक संदेश बड़ौदा में सभी वायलेटर स्कूल्स के लिए भेजा जाए ताकि ये वायलेशंस बंद हो जाए तात्कालिक। પોદ્દાર વર્લ્ડ સ્કૂલથી આવ્યા છે જે સમામાં છે। હવે લગભગ 4-5 મહિનાથી એમાં ફીસનું એક ઇસ્યુ ચાલે છે। હવે મેં એઝ પર મારી વાત કરું તો મેં પોતે અરાઉન્ડ 1,15,000 રૂપિયા 3 વર્ષમાં વધારે સ્કૂલમાં ફીસ ભરી છે। હવે આનું જ્યારે ઇસ્યુ મેં રેઝ કર્યું તો એ લોકોએ ઇનિશિયલી શું કહેવાય એવું કીધું હતું કે બોલે અમે લોકોએ અપીલ કરેલી છે, એ અપીલ એનું રિઝલ્ટ આવશે એટલે પછી અમે તમને ફોરવર્ડ કરીશું। પણ મેં જ્યારે આરટીઆઈ કરીને બધા ડિટેલ્સ મંગાવ્યા તો મને ખ્યાલ આવ્યું કે બોલે 3-4 જે ઓલરેડી નોટિસીસ એફઆરસી મોકલી છે એમાં એફઆરસીએ પોતે કીધેલું છે કે એ લોકોએ જે ફીસ એફઆરસીએ ડિસાઇડ કર્યું છે એના કરતાં વધારે ફીસ લીધેલી છે, જાણ થઈ છે એ લોકોને। અને એ લોકોએ જેટલા અપીલ કરેલા છે બધામાં એવા ખર્ચા બતાવ્યા છે જે એફઆરસીએ કાપી નાખેલું છે, છતાં આ લોકો આ રીતનું એ કરે છે। અને આ વસ્તુ અમે લોકો એનસીપીસીઆરમાં ફોરવર્ડ કરેલી છે। એનસીપીસીઆરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અને કલેક્ટરને એક લેટર ફોરવર્ડ કર્યું છે। આજે 3 મહિના થઈ ગયા છે પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી હજુ। મારું નામ અજીન છે। મારા 2 છોકરાઓ ત્યાં ભણતા હતા। એક છોકરાને એ લોકોએ એલસી આપી દીધી। હવે એની માટે હવે બધું ચાલે છે।